ઘણા બધાને પરદેશ જવાની ઈચ્છા ખૂબ જ હોય છે, ચાહે પછી ભણવાનું બહાનું હોય કે પૈસા કમાવાનું, પણ પરદેશ જવાની ઈચ્છા વધુ હોય છે. તો જન્મકુંડળીમાં જ્યારે 6થું અને 12મું સ્થાન એક્ટિવેશનમાં આવે ત્યારે એ પરદેશ નિવાસ કરી શકે છે. આમ જોવા જઈએ તો જન્મકુંડળીમાં 3જું સ્થાન એ નાના પ્રવાસનું છે, ત્યાર પછી 9મું સ્થાન છે એ પણ પ્રવાસનું ગણાય છે. પરંતુ પરદેશ નિવાસ કરવો છે ને પરદેશ રહેવું છે તો 12મું સ્થાન જોવું જરૂરી છે. અને એમાં ખાસ કરીને જ્યારે કુંડળીમાં 6થા સ્થાનમાં ચર રાશિમાં ગુરુ બેઠો હોય તો અવશ્ય પરદેશને પ્રવાસ કરી શકે છે.